અને હવે પાટણ જિલ્લાના દ્રશ્યો આપને બતાવવા છે। પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સમી હારીજ પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। આપને જણાવી દઈએ, ચોમાસા જેવો માહોલ અત્યારે તો પાટણમાં પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે જ રીતે અનેક વિસ્તારોમાં હાલ માવઠું વરસી રહ્યું છે। મહેસાણા, પાટણ જેવા વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। તો પાટણના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરી તેમજ ગ્રામીણ પંથકમાં આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા રાહત ગરમીથી ચોખ્ખત મળી છે, પરંતુ સાથે સાથે કઈ રીતે અહીં ખેડૂતોની ચિંતા વધી છે, કેમ કે ખેડૂતોના ખેતરમાં ઊભો પાક, મહામૂલો પાક, જેને જીવથી પણ વધારે સાચવેલો છે અને તેના પર આ માવઠું। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, પાટણ શહેર ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે કે કેમ? અત્યારે હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જે પ્રકારે પાટણ જિલ્લામાં જે પ્રમાણે કમોસમી છેલ્લા 3 માવઠા વરસવા પામે છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે સવારથી જ પાટણ શહેર સહિત જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સમી ને હારીજની અંદર કમોસમી માવઠું વરસવા પામ્યું છે। ત્યારે જે ખેડૂતોએ મહામૂલો પાકની જે વાવણી કરી હતી, વાવણી પર જે કુદરતી માર પડી તેને ખેડૂતોને મોટી નુકસાની હાલ તો સીધી સેવાઈ રહી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।